સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી અને પીઆઈ સિંધાને એક માહિતી મળી હતી કે 3 ચીખલીગઢ મનિંદરસિંહ ટાંક, જસપાલસિંહ ભાદા અને નિર્મલસિંહ ભાદા આ લૂંટ ચોરીને લૂંટ વાહનો લૂંટી અને એ લૂંટેલા વાહનોથી ફરીથી લૂંટ કરતા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને ગઈકાલે પકડવામાં આવ્યા છે. આ 3 મનિંદરસિંહ ટાંક, જસપાલસિંહ ટાંક અને નિર્મલસિંહ ભાદાની પૂછપરછ દરમિયાન એ લોકો અગાઉ પણ અલથાણમાં લૂંટના ગુનાઓમાં, ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને વધુ પૂછપરછ કરતાં એમણે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે 20 દિવસ પહેલાં એક રિક્ષા ડ્રાઈવરને પણ ચપ્પુ બતાવી એમને ચપ્પુ મારી અને લૂંટી લીધેલા, એની રિક્ષા લૂંટીને નાસી ગયેલા હતા. આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરવામાં આવે છે. આ રિક્ષાનો ઉપયોગ પણ એ લોકો ફરીથી લૂંટ કરવા, અન્ય લૂંટો કરવા માટે કરતા હતા અને આ ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ છે અને આ લોકોની વધુ પૂછપરછ ચાલુ છે.